હાય ફ્રેન્ડ, જય માતાજી. તો તમને બધાને ખબર જ હતી કે આજ હું રાજુલા આવી ગઈ છું મારા મામાના ગામમાં. આપણે આ પેલું મંદિર છે, આપણે રાજુલાનું વખાણા મંદિર છે, જૂનું મંદિર પહેલાનું. આપણે આશય બહુ એટલો છે. તો આપણા ખોડિયારનું મંદિર છે ને આપણે જગ્યા બહુ ઝાઝી પણ છે અહીંયા. તો જો અમારા માસી છે, આ પછી વાણિયા છે. કેમાં છે જૂનું ખોડિયારનું વખાણા આમ જો પણ છે ને, આમ જો ધાડા ખોડિયારમાં છે ને. આપણે આ અહીંયા ને આપણે આ પથ્થર પણ અહીંયા છે. જો આપણે આ પેલાનો જૂનો પથ્થર છે આ ખોડિયારમાંનો. આ પેલા ઘણા વર્ષ પહેલા પડેલો આ પથ્થર છે. તો હું હતી નહીં ને આ પથ્થર આખી રાત એટલો આ છે. બધા વાતો કરે કે ખોડિયારમાંનો એટલો હાથ છે કે પથ્થર આખી રાત ખોડિયારમાં પકડ્યો તો ને નીચે મારું આખું મોહાળ હતું. એ બધાને હવારા નોખા પાડ્યા પછી પથ્થર પડ્યો તો એટલો હાથ છે આ ખોડિયારમાંનો. જો હજી પથ્થર એમનેમ છે બાંધેલો, હજી કોઈ વસ્તુ કઈ થતી નથી. બધાની રક્ષા કરે છે. ને રાજુલામાં જે કોઈ મારા ફ્રેન્ડ હોય તો અત્યારે હું રાજુલા જ છું. તમે ગાયગા કોમેન્ટ કરો. જે કોઈ ખોડિયારમાં માનતા હોય તો જય ખોડિયારમાં પણ લખી દો. તો કેટલી સારી જગ્યા મસ્ત મસ્ત છે અહીંયા. જો ગાર્ડન પેલાની જગ્યા છે ને, પેલાનું મંદિર છે જૂનું ખોડિયારમાંનું. હાસે એટલો છે અહીંયા. જે માંગો એ તમને મળે બધું. પેલાની જગ્યા છે એટલે જૂની. આપણે ખોડિયારમાં એટલો હાથ છે અહીંયા. ને આપણે અહીંયા બધા મંદિરે પણ રહી છે ને મંદિરની સેવા પણ બધા ઘણા કરે છે. બધા તો આપણા મંદિરની સેવા આપણા માન બધા કરે છે ને દીકરા ને બધા. કેટલી બધી જગ્યા છે આ મંદિરની. હા છે એટલું આ મંદિરનું બહુ છે ખોડિયારમાંનું. ને ધાડાય બહુ છે. બધાની મનની ઈચ્છા પૂરી કરે છે ને ઘણા મંદિરે આવે છે ને સેવાય ઘણા કરે છે. જય ખોડિયારમાં.